તમે રિઝ્યુમ બનાવો છો, અવર્સ સ્પેન્ડ કરો છો કે ડિઝાઇન પરફેક્ટ રાખો છો, સ્કિલ લખો છો, પ્રોજેક્ટ એડ કરો છો, પણ અહીંયા એક શોકિંગ વાત છે, કદાચ તમારું રિઝ્યુમ પહેલા કોઈ HR નથી જોતો, પહેલા AI જોતો હોય છે. હા, આજે ઘણી કંપનીઝ એપ્લિકેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ જે હજારો રિઝ્યુમમાંથી સેકન્ડ્સમાં શોર્ટલિસ્ટ કરે છે. એટલે જો તમારો રિઝ્યુમ AI ને સમજાય નહીં તો કદાચ HR સુધી પહોંચશે જ નહીં. વિચારો જરા, તમે પરફેક્ટ કેન્ડિડેટ હોય, સ્કિલ હોય, એક્સપિરિયન્સ હોય, પણ AI ને કીવર્ડ ના મળે અને રિઝ્યુમ રિજેક્ટ. એટલે આજે હાયરિંગની દુનિયા બદલાઈ રહી છે. રિઝ્યુમ ફક્ત માણસો માટે નથી લખાતું, AI માટે પણ લખવું પડે છે. એટલે હવે સવાલ આ નથી કે AI જોબ લેશે કે નહીં, સવાલ આ છે, તમે AI ની હાયરિંગ પ્રોસેસમાં પાસ થશો કે નહીં. અને કદાચ આજનો સૌથી મોટો કરિયર લેસન છે. ફ્યુચરમાં જોબ માટે એપ્લાય કરતા પહેલા કંપની શું કરે છે એ ના જુઓ, કંપનીનું AI તમારો રિઝ્યુમ કેવી રીતે વાંચશે એ પણ સમજો. કારણ કે પહેલી ઇન્ટરવ્યુ કોલ કદાચ HR નહીં, AI આપતો હોય છે. હવે મને જણાવો, તમને શું લાગે છે, રિઝ્યુમ પહેલા માણસ એ જોવું જોઈએ કે AI? કોમેન્ટમાં જરૂર લખજો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો AI, પાવર બાય ગ્રુવી વેબ.